નમસ્કાર, હું પ્રવીણ. આજના શંખનાદમાં ચહેરો બદલાયો છે, પરંતુ એ મુદ્દા નથી બદલાયા જે મુદ્દા તમને અસર કરે છે, જે મુદ્દા તમારા સુધી પહોંચવા જોઈએ. જો અને તો વગર એક નેતા છે જેમને ટિકિટ ન મળી તો જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ભાઈ, ટિકિટ નથી મળી, પણ ગુજરાતમાં ઉલટી ગંગા વહી રહી છે. ટિકિટ તમને મળી જાય છે, લડવાનું નક્કી થઈ જાય છે, અને સામેથી કહેવું પડે છે કે ના, મારે આ વખતે નથી લડવું. શું દેશ બદલી રહ્યો છે? અથવા તો ગુજરાતમાં શું પરિસ્થિતિઓ બદલી રહી છે? વાત થઈ રહી છે આંતરિક અસંતોષની, જૂથવાદની, અને સાથે જે પાયાના કાર્યકર્તાઓ છે એમની માંગની કે અમારું કંઈક કરો. આયાતી કે પેરાશૂટ ઉમેદવાર એવા બહુ ઓછા નેતાઓ હોય છે, યોગેશ પટેલ જેવા, કે કહી દે જાહેરમાં કે અહીંયા તો સ્થાનિક ઉમેદવાર જ ચાલશે, આયાતી નહીં ચાલે. પેરાશૂટમાંથી ગમે તેને ઉતારી દઈને તમે લડાવી દો, એ નહીં ચાલે. વાત એટલા માટે થઈ રહી છે કેમ કે ભાજપમાં જે પ્રકારની સ્થિતિ છે એ ભાજપની સ્થિતિ કદાચ છેલ્લા અમુક વર્ષોમાં ક્યારેય નહીં જોઈ હોય. જ્યારે હાઈકમાન્ડ કોઈ મહોર લગાવે, કોઈ નિર્ણય લે, તો ભાગ્યે જ કોઈ અવાજ ઉઠે અથવા માંગ થાય કે સાહેબ આને બદલો અથવા આ ન કરો. એ આ વખતે થઈ રહ્યું છે, અને એકથી વધુ જગ્યા પર થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ છે. કોંગ્રેસમાં ના 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 શેના કારણે? ચૂંટણી મોંઘી થઈ. શું એવા ઉમેદવારો નથી ખમતીધર કે હતા એ ભાજપમાં ગયા? ચૂંટણી ફંડ લડવા માટે શું નથી? એવું પણ નથી, ઘણા ખમતીધર ઉમેદવારો મેદાનમાં પણ છે. પણ ગુજરાતમાં જે આંતરિક અસંતોષ છે, હજુ તો કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર નથી કર્યા. મહત્વપૂર્ણ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. પણ ભાજપમાં એ ચાહે સાબરકાંઠા હોય, ઉમેદવારની સરનેમના કારણે એક વિવાદ થાય છે અને ઉમેદવાર બદલાય છે. ઉમેદવાર એ બદલાય છે જે કોંગ્રેસના પૂર્વ એમએલએ હતા, તેમના પત્નીને રાતોરાત ટિકિટ આપી દેવાય છે. અને સાબરકાંઠામાં કહેવાય છે કે બે સંગઠનથી ઉપરવટ જઈને પ્રફુલ્લ પટેલ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સ્થાનિક રાજકારણમાં ચર્ચા છે. બનાસકાંઠામાં થોડી અલગ ચર્ચા છે. વલસાડમાં એમ કહેવાય રહ્યું છે કે આયાતી આવ્યા, પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપો. સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા, એક સમય હતો કે સોમા ગાંડા ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, જીતે સોમા ગાંડા જ. પણ એ દશકો શું વીતી ગયો છે? અથવા તો ચુવાડિયા કોરીને ટિકિટ આપી તો તળપદા કોરીને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે અને સંમેલનો બોલાવાઈ રહ્યા છે. વાત વધુ એક આયાતી ઉમેદવારની કરીશું. પરસોત્તમ રૂપાલા છે અમરેલીના, આવ્યા રાજકોટમાં. પણ એક કોમેન્ટ કરવી ભારે પડી ગઈ. ક્ષત્રિય સમાજ વિરોધમાં છે અને કહી રહ્યા છે કે માફી માંગી, પરંતુ આ પ્રકારનું સ્ટેટમેન્ટ ન કરવું જોઈએ. ધોરાજીમાં પણ પોસ્ટર લાગ્યા મનસુખ માંડવિયા વિરુદ્ધ. એને પણ સ્થાનિકો કહી રહ્યા છે કે પેરાશૂટ ઉમેદવાર છે, આયાતી ઉમેદવાર છે, પોરબંદરથી લડી રહ્યા છે. તો આ તમામ વચ્ચે, આ તમામ સવાલો વચ્ચે પ્રશ્ન એ છે કે 30 વર્ષના એક હપ્તા શાસનમાં ભાજપમાં શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, એવું તો શું બદલાયું આ વખતે? અને એ બદલાવનું કારણ શું? કે રોષ રેડ કાર્પેટ જેવા માઇક્રો પ્લાનિંગથી ઉપર આવી રહ્યો છે. આ ચર્ચા કરવી જરૂરી છે. આ ચર્ચા કરીશું, પણ તે પહેલા આજનો સવાલ પણ લઈ લઈએ, કેમ કે શંખનાદની એક પરંપરા છે. એ સવાલની વાત કરીશું અને સવાલનો જવાબ અંતમાં લઈશું. અને જે પણ સવાલનો સાચો જવાબ આપશે તેમના નામ પણ, 5 નામ પણ અમે જાહેર કરીશું. આજનો સવાલ છે, ઓનલાઈન વોટિંગની સુવિધા આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું? એ દિલ્હી, બી પંજાબ, સી ગુજરાત, ડી મહારાષ્ટ્ર. તમારો જવાબ 70 16 31 13 12 પર વોટ્સએપ કરો અને તમારું ગામનું નામ અને તમારું નામ ચોક્કસ લખજો. શોના અંતમાં જે સૌથી ઝડપી 5 વ્યક્તિઓ છે જવાબ આપનાર, તેમના નામ અહીંથી જાહેર થશે. હવે મુદ્દા પર આવીએ. ભાજપમાં યાદાવસ્થળી, કોંગ્રેસમાં ના ના ના. આપણી સાથે 4 ખાસ મહેમાન. આજે કોઈ પોલિટિકલ પ્રવક્તા નથી, કેમ કે ફરમાનો ઘણા બધા થઈ રહ્યા છે ડિબેટમાં જવાનું ન જવાનું. આ બધા વચ્ચે રાજકીય વિશ્લેષક જે દરેક ખૂણેથી એ પરખવાનો પ્રયાસ કરશે કે ખરેખર ગુજરાતની રાજનીતિ શું બદલાઈ રહી છે. સ્ટુડિયોમાં આપણી સાથે ડોક્ટર હરિ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક. રાજેશભાઈ ઠાકર જોડાશે રાજકીય વિશ્લેષક તરીકે. રાજકોટથી આપણી સાથે જગદીશભાઈ જોડાશે, જગદીશભાઈ મહેતા, પત્રકાર અને રાજકીય વિશ્લેષક. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. અને વિક્રમભાઈ વકીલ આપણી સાથે જોડાશે દક્ષિણ ગુજરાતથી, કેમ કે ત્યાં પણ થોડી નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. તમામનું સ્વાગત છે. ડોક્ટર હરિ દેસાઈ, એવું તો ગુજરાત ભાજપમાં શું બદલ્યું? માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ 3 4 જગ્યાએથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ઉમેદવાર બદલ્યા બાદ પણ મેઘરજ સજ્જડ બંધ રહે, અરવલ્લીમાં કમલમનો ઘેરાવ થાય. આજે પણ જે પ્રકારની સ્થિતિ અથવા તો અપશબ્દોનો ઉપયોગ થયો એવા નેતા દ્વારા
એ પણ ચર્ચામાં રહ્યા. ખરેખર એવું શું બદલાયું સમય સાથે કે શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટીમાં ઇનડિસિપ્લિન દેખાઈ રહ્યું છે, અને આ નારાજગી શું મેસેજ આપી રહી છે? પ્રવીણ, મને શરૂઆતમાં તમે જે વાત કરી કે જ્યારે ઉપરથી સિગ્નલ્સ હોય અને જે ઉમેદવારો જાહેર થયા હોય એ ઉમેદવારો સામે વિરોધ નોંધાવવા માટે ઉશ્કેરણી જો છેક ઉપરથી જ થતી હોય તો મને લાગે છે કે એ આવા દ્રશ્યો સર્જે. હું માનું છું કે ડામોરમાંથી ઠાકોર 3 મહિના પહેલા ભીખાજીએ એમની અટક બદલી એવી જે ચર્ચા હતી, અટક ન બદલી હોત તો પણ એ ઓબીસી માંથી જ હતા અને ઓપન સીટ ઉપર જ એ લડ્યા હતા ચૂંટણી મેઘરજની. એમની પાર્ટીએ એમને જ્યારે ટિકિટ આપી ત્યારે કોઈકનો ગરાસ લૂંટાઈ જતો હતો. કયા ગરા માણસો જોઈએ છે. એમણે જેને પોતે પોતાના ઈશારે નર્તન કરે એવા, તમે પ્રફુલ્લ પટેલનું નામ લીધું, જે માનનીય વડાપ્રધાનના ખાસમ ખાસ ગણાય છે, પ્રશાસક છે, જ્યાં સામાન્ય રીતે આમ તો પરંપરા એવી હતી કે આઈએએસ અધિકારીઓ બેસે, પણ કેન્દ્ર શાસિત પ્રદેશોના એ પ્રશાસક છે. અને અહીંયા ચૂંટણી હારી ગયા પછી એ પોતાની વજૂદ પોતાના જિલ્લામાં જાળવી રાખવા માટે જે કંઈ ખેલ કરી રહ્યા છે એનું આ ઉદાહરણ છે. બીજું, માનનીય સ્પીકર રહેલા રમણલાલ વોરાને મુખે આવા શબ્દો જો સરી પડતા હોય તો એ પણ એક શરમજનક બાબત છે. રમણભાઈ મારા બહુ જ અંગત મિત્ર છે, પણ રમણભાઈ આવા જો અભદ્ર શબ્દો વાપરે તો એની સામે પણ વિરોધ થવો જોઈએ. એ ધારાસભ્ય છે, સ્પીકર રહ્યા છે, મિનિસ્ટર તો વર્ષો સુધી રહ્યા છે, શિક્ષણ મંત્રી રહ્યા છે. કયા પ્રકારનું શિક્ષણ આપ્યું એ આખી જુદી વાત છે, કારણ કે એમની કમેન્ટ એ હું વલ્લભ વિદ્યાનગર ચારુતર વિદ્યામંડળમાં ડિરેક્ટર હતો ત્યારે મેં ઘણી બધી સાંભળી છે, એટલે એનો ઉલ્લેખ કરવાની અત્યારે જરૂર નથી. પણ હું માનું છું કે આ જે ઉમેદવારો સામે ઉહાપો મચી રહ્યો છે એ મોદી શાહની જોડીની નેતાગીરીની સામેનો ઉહાપો છે. અને પાયાના કાર્યકરો કેટલા પંગુ છે, જેમણે જેને આ પાર્ટીને ઊભી કરી છે. આપણે પહેલા કહેતા હતા કે અટલજી આડવાણીજીની પાર્ટી એ હવે મોદી શાહની પાર્ટી થઈ છે, અને એ પાર્ટીની જે અવસ્થા ઊભી થઈ છે કે ઉપરથી જે કહેવામાં આવે એ પ્રમાણે તમારે ચાલવાનું છે, મને લાગે છે કે બહુ લાંબો સમય સુધી આ ન ચાલી શકે. પણ તમે જે ઉમેદવારોની સામે, મારા મિત્ર વિક્રમભાઈ પણ છે, જગદીશ પણ છે, એટલે એ લોકો ત્યાંથી અહેવાલો જરૂર આપણને સાચા હશે આપશે જ. પણ અંતે તો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, જૂના કાર્યકરો છે, એ પોતાના ઉમેદવારને જીતાડશે. હું તો આ બાબતમાં બહુ સ્પષ્ટ છું, કારણ કે પક્ષદ્રોહ નહીં કરે. પણ આ જે વરવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એ કોંગ્રેસમાં યાદવા સ્થળીની આપણે વાતો કરતા હતા, હવે છે ને આપણે ભારતીય જનતા પાર્ટીમાં યાદવા સ્થળીની વાત કરવી પડે છે. ઓકે, તો વિક્રમભાઈ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે. વલસાડમાં જે ચર્ચા ઉઠી છે કે ભાઈ આયાતીના કારણે નારાજગી છે, અને બીજી ભરૂચ ઉપર તો હવે બીટીપીના દિગ્ગજના પુત્ર ગયા, ઓવેસી લડવાના છે એવી ચર્ચા છે, અને ભાજપમાં પણ ઉમેદવારના કારણે નારાજગી છે. તો ખરેખર જમીની સ્તર પર સ્થિતિ શું છે? ઘણી વખત એવું થતું હોય છે કે જેમ કાર્યકર્તાઓ સાબરકાંઠામાં વાત કરી રહ્યા છે, પોતાની માંગ મૂકી રહ્યા છે કે ભાઈ પાયાના કાર્યકર્તાઓ છીએ, તો પાયાના કાર્યકર્તાઓ ક્યાં જશે? તમે આયાત કરશો પણ કેટલું આયાત કરશો? આ તો પહેલા જેવું થયું કે લાલ ડુંગળી હજુ માર્કેટમાં સૌરાષ્ટ્રની આવી નહોતી. આ તો એક્ઝામ્પલ છે ખાલી. તમે ઇમ્પોર્ટ કરી લીધી ડુંગળી, લાલ ડુંગળીના ભાવ 3 રૂપિયા કિલો. શું આ પ્રકારની પરિસ્થિતિ છે? જે કોંગ્રેસમાંથી નેતાઓ આવી રહ્યા છે એ નારાજગી અલગ છે, અને ઉપરથી એમને ટિકિટ અપાઈ રહી છે, શું તેના કારણે પણ નારાજગી? વલસાડની શું સ્થિતિ છે? આપણે દરેક ચૂંટણીમાં આ પ્રકારના અનુભવો જોઈએ છીએ. આ કે પહેલી વખત નથી થઈ રહ્યું. હું 1985 થી ઇલેક્શન કવર કરું છું, પત્રકારિતામાં છું, અને ઘણા બધા ઇલેક્શન કવર કર્યા છે દેશભરમાં. અને ત્યારના ને હમણાંમાં કોઈ જાજો ફેર નથી. તે વખતે પણ થતું હતું. હમણાં ઇલેક્ટ્રોનિક મીડિયમ, ડિજિટલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા બધું એક્ટિવ છે, એટલે વધુ લોકો સુધી વાત પહોંચે છે.
પણ ચૂંટણી પહેલા આવું દરેક પક્ષમાં આવન જવાન ચાલુ રહેતી હોય છે અને હમણાં ભાજપ શક્તિશાળી છે, બધાને ખબર છે કે ભાજપ જ જીતવાનો છે, એટલે કોંગ્રેસમાંથી ભાજપ તરફી આવનારાની સંખ્યા 100 થી 99 હશે, જ્યારે ભાજપમાંથી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જનારની સંખ્યા 1% હશે. હવે આપણે વલસાડની વાત કરીએ તો વલસાડમાં ધવલ પટેલને જે ધોળિયા પટેલ તરીકે જ્ઞાતિ છે, પણ એ વર્ષોથી વલસાડ રહ્યા નથી અને એમનું બેઝ સુરત જ ગણાતો હતું, છતાં પણ કોઈ પણ કનેક્શનને કારણે એમની ટિકિટ મળી, એટલે વલસાડના ભાજપના જે સેકન્ડ કેડરના આગેવાનો છે એમનામાં હું પણ વચ્ચે વલસાડ જઈ આવ્યો અને મેં જોયું કે એમનામાં નારાજગી ઘણી છે, ખુલીને કોઈ બોલવા સામે નથી આવવાનું અને આવ્યું પણ નથી. એટલે છેલ્લે ઘીમાં ઠામમાં ઘી પડી રહેશે અને ધવલ પટેલ બહુમતીથી જીતશે એ પણ નક્કી જ છે. પણ એક વાત તમારી સાચી, જે હરીફભાઈએ પણ જે વાત કરી કે પાયાના કાર્યકરોમાં નારાજગી હશે, પણ ભાજપમાં એક વસ્તુ મેં જોઈ છે કે સંઘનું જે સંગઠન RSS માંથી 80% કાર્યકરો RSS માંથી જઈને આવ્યા છે, એટલે એક ભલે આપણે ગમે તે સ્વીકારીએ કે નહીં, એક ડિસિપ્લિન હોય છે. એટલે જે મારામારી અને કપડા ફાડા આપણે કોંગ્રેસની ઓફિસમાં ભૂતકાળમાં જોયું છે ટિકિટ બાબતે, એવું તમને જોવા નથી મળ્યું. બીજું કે એકવાર ઉપર હાઈકમાન્ડે લાનાક થઈ જાય ને પછી કોઈ ભાજપનો કાર્યકર કે નેતાની હિંમત નથી કે એમની સામે ખુલીને બોલે. એક બે દિવસ થોડો કચવાટ કરશે. વિક્રમભાઈ, આમાં એક થોડો ટ્વિસ્ટ છે, કેમ કે હું સાબરકાંઠાનું ઉદાહરણ વાળે ઘડી એટલા માટે આપું છું. સાબરકાંઠામાં કમલમમાં જઈને CR પાટીલ સાથે મુલાકાત કરે છે ત્યાંના ઉમેદવાર ભીખાજી ઠાકોર. ઓલરેડી પાર્ટીએ જે કહ્યું શીર્ષસ્થ માનનીય બધું જ ઠીક છે, પણ ઘણી વખત શું છે, નેતાઓ સમજી લે છે કે નેતાઓ સાથે વાતચીત થઈ જાય છે. ઘણી વખત જે નીચે જે કાર્યકર્તાઓ છે એને મનાવવા અથવા તો એને ડિસિપ્લિનમાં રાખવા, તમે આટલા લાંબા સમયથી બીજેપીને જોતા હોવો છો, ગુજરાતના પોલિટિક્સને જોતા હોવો છો, પણ ગુજરાતના પોલિટિક્સમાં ભાજપનું જે ડિસિપ્લિન છે એમાં નથી લાગતું કે આ થોડો એક અલગ ફેરફાર આ ચૂંટણીમાં આપણને જોવા મળી રહ્યો છે? આટલું લાંબુ ન ખેંચાય, મોટા ભાગે એક આદેશ હોય છે, આદેશનું પાલન થઈ જતું હોય છે. આ રીતે આક્રોશ રસ્તા પર બહાર નથી આવતો જે સાબરકાંઠામાં આવ્યો. તમે આપણે ડિસિપ્લિનની વાત કરીએ છીએ ને, મેં તો ઘણી બધી ચૂંટણીમાં ભાજપમાં જે કહેવાતું ડિસિપ્લિન છે એના ધજાગરા ઉડતા પણ જોયા છે. એ અંદરની વાત અંદર રહી જાય છે, કોઈક વખત મીડિયામાં પણ આવે છે. તમને આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો સુરતમાં ઝંખનાબેન પટેલ 84ના જે સિટિંગ ધારાસભ્ય હતા, MLA, એમને CR પાટીલ સામે કોઈ પણ બાબતે CR પાટીલ એમની સામે વાંધો પડ્યો અને કાર્યકરો માનતા હતા કે ઝંખનાબેનની ટિકિટ મળે 84ના, જ્યારે CR પાટીલનું વર્ચસ્વ વધારે હતું એટલે ઝંખનાબેનની ટિકિટ કપાઈ ગઈ. બરાબર. એ વખતે કાર્યકરોએ 2 દિવસ સુધી સખત વિરોધ કર્યો, પાર્ટી ઓફિસે જઈને બધું કર્યું, પણ છેવટે કઈ નહીં થયું અને આપણે જે કહીએ છીએ ચાલુ ભાષામાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એટલે આવા દાખલા તો અસંખ્ય દાખલા આપી શકીએ, પણ હું એમ માનું છું કે ભાજપ કેડર બેઝ પાર્ટી છે અને ડિસિપ્લિન વાળી છે. એ પૂરો પર્સન્ટેજનો ફેર છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી એની વચ્ચે, બાકી કોઈ જાજો ફેર નથી. એક ફક્ત એનું એટલું છે કે ઉપર હાઈકમાન્ડ નું શું કે કડપ એટલી બધી છે, જે કોંગ્રેસમાં થોડું વધારે પડતું લિબરલિઝમ છે. કોંગ્રેસમાં કંઈ પણ થાય તો છેલ્લે પાછું મેં જોયું છે કોંગ્રેસમાં પણ કે જયારે સોનિયા ગાંધી 10 વર્ષ સુધી આપણે UPA પ્રમુખ હતા અને મનમોહનસિંહ વડાપ્રધાન હતા, એ વખતે સત્તામાં હોવા છતાં પણ કોંગ્રેસમાં ઘણા બધા નારાજ થતા હતા અને કાં તો સત્તામાં હતા એટલે જ જેમની ટિકિટ નહોતી મળી નારાજ થતા હતા નેશનલ લેવલ પર. છતાં પણ કોંગ્રેસમાં છે ને એક ફ્રીડમ હતું બોલવાનું, એમ માનીને થોડી છૂટ મળતી હતી. ત્યારે ભાજપમાં એક ડિસિપ્લિનના નામે કે કોઈ પણ કારણસર એવી છૂટ નથી મળતી, એટલે એક કડપ પણ છે ભાજપના હાઈકમાન્ડનો. ઓકે રાજેશભાઈ, ચલો એના ઉપર જ આવે ડિસિપ્લિન અને હવે આંતરિક લોકશાહી. કોંગ્રેસમાં શબ્દ તો ઘણી વખત નેતા આવે, અચ્છા આંતરિક લોકશાહી છે અમારા પક્ષમાં એક વેરિયન્ટ જે કોરોના પાછળ તો ઘણું બધું થયું કોરોનાની, કેમ કે નદીમાં પાણી ઘણું બધું વહી ગયું અને લાશો પણ ઘણી બધી વહી ગઈ, ભૂતકાળ થઈ ગયો, આજકાલ બહુ યાદ નથી રહેતું કોઈને. પણ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવે છે, કોંગ્રેસયુક્ત ભાજપના વિશેષણો વપરાય છે, તેની સાથે સાથે શું જે આંતરિક લોકશાહીનો જે વેરિયન્ટ છે, નવો વેરિયન્ટ, સબ વેરિયન્ટ કહો, એ પણ શું બીજેપીમાં આવી ગયો છે? કેમ કે આજે જે કાર્યકર્તાઓ વાત કરી રહ્યા છે કે અમે પીઠથી 30-40 વર્ષથી અમે દાળિયા ખાઈને ચલાવ્યું છે, અમે પ્રચાર ખૂબ કર્યો છે, અમે ગોળીઓ ખાધી છે, જે વિડીયોઝ વાયરલ થયા હતા સાબરકાંઠાના, શું તો આ પણ એક સ્થિતિ બની રહી છે ગુજરાતના પોલિટિક્સમાં, જે કોંગ્રેસના નેતાઓ મેક્સિમમ જ્યારે ભાજપમાં આવી રહ્યા છે જમીની સ્તર ઉપર? આપણે ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે સ્થિતિ છે ને, એ સ્થિતિના વર્તમાનના પરિપ્રેક્ષની અંદર એક તો જોઈએ છે કે એનાથી એમને રાજકીય નુકસાન થાય છે કે કેમ, અને બીજું જે છે એ આખો જે સંગઠનનો ઝઘડો છે એણે ચૂંટણીલક્ષી દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છે કે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને
નુકસાન થશે કે કેમ. આપણે એ રીતે નથી જોઈ રહ્યા કે આજે માથું નહીં ઉચકનારો કાર્યકર્તા રોડ ઉપર આવતો હોય, ભાજપના કાર્યાલયને જે ઘેરી વળતો હોય, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવો પડતો હોય, જે પાર્ટીની અંદર ચપટી વગાડતા મુખ્યમંત્રીઓ બદલાઈ જતા હોય, ચપટી વગાડતા આખા મંત્રીમંડળો બદલાઈ જતા હોય, પક્ષના પ્રમુખો બદલાઈ જતા હોય, એ પાર્ટીની અંદર ચૂં કે ચા ના થતી હોય, ઉમિયાધામથી ગાંધીનગર વચ્ચેના રસ્તામાં જ રાજીનામું લખાઈ જતું હોય. ત્યાં આ જે સ્થિતિ છે એ સ્થિતિ વર્તમાનમાં એને નુકસાન નહીં કરે, કારણ કે પબ્લિકનું પરસેપ્શન ભારતીય જનતા પાર્ટીની પાસે છે. ભારતીય જનતા પાર્ટીની પાસે અત્યારે જનમત છે, અને જનમત છે એટલે ચૂંટણીલક્ષી જે સફળતા કે નિષ્ફળતા છે એની અંદર આ ઝઘડો જે છે એ અસર કરતા નહીં થાય. બીજી વાત હાઈકમાન્ડની લાલ આંખની, તો એ લાલ આંખ માત્ર નેતાઓ પૂરતી સીમિત થાય, કારણ કે નેતાઓને કંઈક મેળવવું કે ગુમાવવાનું હોય છે. કાર્યકર્તાને એ લાલ આંખની બહુ અસર થતી નથી, કારણ કે કાર્યકર્તા જે છે એ તો એ જોઈને ચાલે છે કે ભાઈ અમારે તો કોઈક ને કોઈક નેતાને ખભે લઈને ફરવાનો છે. તો જે માણસ 30 વર્ષથી અમારી સાથે છે, અમારા સુખ દુઃખમાં ભાગીદાર છે, જે અમારી વાત અમે એમના ઘરે જઈએ રાતે 12 વાગે ટકોરો મારીએ તે ઘરનો દરવાજો ખુલવાનો છે, આવું અમારી જોડે જેમનો નાતો છે એમને તમે ટિકિટ નથી. કાર્યકર્તાને શું, કાર્યકર્તાને ફાઇલો પાસ થઈ જવાની નથી થવાની, પણ એની લાગણી એ હોય છે કે જે અમારી સાથે ગરોબો કેળવનારા લોકો છે, આટલા વર્ષથી જેની સાથે અમે સંગઠનમાંથી લઈ અને સત્તા સુધી કામ કરી રહ્યા છે, એમને એવોઇડ કરી અને તમે આ એક જે સૂર ઉઠ્યો કે સંગઠનથી ઉપરવટ જઈને અહીંયા જેનું સંગઠન, જેની યુએસપી છે અથવા તો સંગઠનના કારણે જે પાર્ટી ઓળખાય છે. યુએસપી તમે કહો, તમે પેજ પ્રમુખની વાત છે, બરોબર, તમે 300 મેમ્બરના ફ્લેટમાં રહેતા હોય તો કમસે કમ તમારે ત્યાં કેટલા પેજ પ્રમુખ હોય? હું આ સવાલ દરેક લોકોને પૂછું છું, તમારી સોસાયટીમાં કેટલા પેજ પ્રમુખ છે, એમના નામ લઈને મારી જોડે આવો. આ બધું કાગળિયા કામ છે. એટલે શું છે કે માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે તમે એવું કહો કે અમારી પાસે આટલા પેજ પ્રમુખ છે, મતદાર યાદીમાંથી કોઈ એકનું નામ લઈને પેલા પેજ પ્રમુખ ભરી દીધું ને એણે જે મેમ્બરો છે એના નામ ત્યાં આગળ મોકલી દીધા, એ ખાના પૂરતી છે. સવાલ એ છે કે આજે સંઘવાળી જૂની જનરેશન હજી પાર્ટીની અંદર છે અને એ પાર્ટીને નુકસાન નથી થવા દેતી. તમે સમજો, આ ઝઘડો છે મતપેટી સુધી નથી પહોંચતો, એની પાછળ હજી સમર્પિત લોકો છે. પણ એના પછીની જે જનરેશન આવી છે કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાને ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ માટેની પ્રિલિમિનરી સ્કૂલ, પ્રાઇમરી સ્કૂલ સમજે છે, એટલે 4 દિવસ ચડ્ડી પહેરીને પછી તરત જ કેસરી ખસ નાખી દઈશું, કોર્પોરેશનની ટિકિટ મળશે. આ જે જનરેશન, જી, એટલે આ જે જનરેશન છે એ જનરેશનના માત્ર સત્તામાં રસ છે, એને નથી સંઘમાં રસ, નથી ભારતીય જનતા પાર્ટીમાં રસ, એને વ્યક્તિગત રસ છે. અને વ્યક્તિગત રસ છે એ સત્તામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, હજી સત્તાથી બેદખલ થતી નથી એવું એને દેખાઈ રહ્યું છે. અને એટલા જ માટે હવે આ જે વાત છે જે અતિ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી લાવવા માટેની, તમે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર સાહેબ તમે 400 સીટ લાવવાની વાત કરતા હોય, પાર્ટીના જે રાષ્ટ્રીયતાની વાત છે, પાર્ટીની રામલલાની વાત છે કે વિકાસની વાત છે, એના આધાર ઉપર તમે ઉમેદવાર ના જોતો, ખાલી મોદીને જોતો ને વોટ આપજો, તો તમે તમારા પાયાના કાર્યકર્તાને ઊભો કરી દો ને ભાઈ. કોઈ ઓળખે છે કે નથી ઓળખતો, મોદીના નામ ઉપર જીતી જ જવાનું. અને આપણે એવા દાખલા જોયા છે. તો તમારે શાના માટે કોંગ્રેસમાંથી આવેલા લોકોને મોટા ભાગ કરવા પડે? આજે જે 26 સીટ આપી છે એમાં 7 લોકોને એવી સીટ આપી છે જેના બેકગ્રાઉન્ડ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. 30 વર્ષના શાસન પછી, 30 વર્ષમાં સંગઠન આટલું મોટું કર્યા પછી, માઇક્રો મેનેજમેન્ટથી પેજ પ્રમુખથી લઈ અને છેક ઉપર સુધીની વ્યવસ્થાઓ ગોઠવ્યા પછી તમને 26 લોકો એવા ના મળતા હોય જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જન્મ્યા હોય, રાજનીતિમાં પ્રવેશ્યા હોય, તો સંઘની વિચારધારા લઈને આવ્યા હોય, તમારી પાર્ટીની આઈડિયોલોજીને સત્તા મળે કે ના મળે વળગી રહ્યા હોય, એવા પરિવારમાંથી એવા લોકોને તમે નથી પસંદ કરી શકતા. એનો મતલબ જે છે કે આખું ઇલેક્શન મશીનરી બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી. માત્ર ચૂંટણી જીતવી, અને એટલે ચૂંટણીઓ જીતાઈ જ જશે. પણ આ જે લૂણો લાગે છે, આ ઉદય છે, ઉદય તમને સીધું દેખાય નહીં, એ જ્યારે તમારું ઘરનું બધું ફર્નિચર ખવાઈ જાય ત્યારે ખબર પડે કે ઉદયે કેટલો રોલ કર્યો. ઓકે, એટલે આ ઉદય લાગવાની શરૂઆત થઈ છે. અને એ જે છે અત્યારે ચૂંટણીલક્ષી રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન નહીં કરે, પણ સમય જતા જેમ જેમ દિવસો જશે, વર્ષો જશે, નેતૃત્વમાં ક્યાંક નબળાઈ આવશે. આજે મોદી છે કે મોદી 100 વર્ષ સુધી તો રાજનીતિમાં રહેવાના નથી, તો તમે 2 થી આજે 400 સુધીનું સપનું કેમ જોવો છો? સંગઠનના આધાર ઉપર જોવો છો. એ સપનું જ્યારે 400માંથી 4 થઈ જશો તો એ દિવસે તમારું સંગઠન એવું નહીં બચ્યું હોય કે જે તમારી પૂર્વની અંદર હતું, જે જનસંઘથી લઈને તમે ઊભી કરેલી કેડર, એ નહીં હોય ત્યારે રાજનીતિની અંદર શું થશે? ઓકે, એટલે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે સત્તા મળશે અને સંગઠન ગુમાવી દેશો તમે, તો તમારી આ કરોડરજ્જુ છે, કરોડરજ્જુને બચાવી છે
કે માત્ર સત્તાલક્ષી રાજનીતિ કરવી છે, આ ભારતીય જનતા પાર્ટીએ વિચારવું. ઓકે જગદીશભાઈ, એમાં આયાતી ઉમેદવારની વાત કરીએ તો શરતો લાગુ હોય છે, પેલા મ્યુચ્યુઅલ ફંડની જેમ કન્ડિશન સપ્લાય. રાજકોટમાં જે થયું, રાજકોટના ઉમેદવાર આયાતી છે, પોરબંદરમાં આયાતી ઉમેદવારના ધોરાજીમાં પોસ્ટર લાગે છે. પરસોત્તમ રૂપાલા સાથેનો જે વિવાદ થયો અથવા તેના કમેન્ટના કારણે જે વિવાદ થયો હજી ઠંડો પડ્યો નથી. સુરેન્દ્રનગરમાં ઉમેદવાર જાહેર થાય છે, ગોત્ર કોંગ્રેસી હોય છે, અને એમાં પણ કહેવામાં આવે, એક સંમેલન બોલાવાય છે કે નહીં તળપદા કોરીને ટિકિટ આપો, તો ચુવાડિયા તળપદાનું બેલેન્સ કરીને બીજેપી નથી ચાલી રહી, અથવા તો શું હજી પણ એ પ્રકારની પરિસ્થિતિ છે કે નહીં અમારી પાસે સંગઠન છે, અમે ગમે એને લાવીશું, જીતાડી દઈશું? 5 લાખની લીડની વાત આપણે બીજા રાઉન્ડમાં કરીશું, પહેલા ઉમેદવારની ડિસ્કસ કરી લઈએ. જો પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. પહેલી વાત તો ઈ હાથે કરીને આફતને નોતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે હું આફતને અવસરમાં બદલી નાખું છું. CR પાટીલ કયો કે ગુજરાતનું પ્રદેશ એકમ કયો, એણે અવસરને આફતમાં પલટી છે. આ પહેલી વખત આમ જુઓ તો એવી ચૂંટણી હતી જે ચૂંટણીમાં રાજેશભાઈ ઠાકરે કીધું તેમ ભારતીય જનતા પાર્ટી એના જે પાયાના કાર્યકરો છે, જેનો અંત્યોદયનો આદર્શ સાથે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, કે જે છેવાડાના લોકોને ઉત્કર્ષ માટે થઈને પોતાનું જીવન ખપાવી દેવા તૈયાર હતા, જે માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર ચડાવવાની વાતો અને સૂત્રો સંભાળીને કે બોલીને આગળ આવ્યા હતા, જે લોકો એમ માનતા હતા કે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ભારત એ મહાસત્તા બને, વૈશ્વિક મહાસત્તા, વિશ્વગુરુ બને, આ બધાનું ઋણ અદા કરવાનો આનાથી કોઈ સારો એક અવસર નહોતો ભારતીય જનતા પાર્ટી પાસે. કારણ કે અત્યારે 15 દિવસથી આ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. એ મેં કીધું તેમ પેટ છોડીને સૂળ ઊભું કર્યું, એટલે એક તરફા આખી ગેમ હતી અને ભારતીય જનતા પાર્ટી ગમે તેને ટિકિટ આપે, હાલાકી એને એના પાયાના કાર્યકરોને જ આપવી જોઈએ, અને આપત તો સારું થયું હોત, પણ ધારો કે મને ટિકિટ આપે તો હું જીતી જાઉં, તમને આપે તો તમે જીતી જાઓ, એટલી સરળ હાલત હતી. પરંતુ હાથે કરીને તમને જે કે હાથના કર્યા અહીંયા વાગે એમ અત્યારે આપણે એટલા માટે જ આ ખરખરા જેવી ડિબેટ કરવા બેઠા છીએ કે શું થવા બેઠું છે. આપણે કઈ જરાય ખરખરો નથી કર્યો જગદીશભાઈ, આપણે બધા ખરખરો આમાં ટિકિટ મળ્યા પછી પણ ખરખરા થઈ રહ્યા છે એવું નથી, કરવા વાળા કરશે ઇન ધ સેન્સ, પણ ભારતીય જનતા પાર્ટી નો ખરખરો કે એને જ્યાં આવી પરિસ્થિતિ થઈ છે, આપણે કઈ લાગે કે વળગે આપણે મીડિયાના માણસો છીએ, હું જાણું છું, પણ સવાલ એ છે કે જેની શિસ્તની આપણે શ્રેષ્ઠતમ વાતો કરતા રહેતા હતા, જેના શિસ્તના દ્રષ્ટાંતો બીજી જગ્યાએ કે, અને કોંગ્રેસનું જેમ રાજેશભાઈએ કીધું તેમ તમે રાતના 2 વાગે ઉઠાડો અને ફોનો લ્યો કે તમે એને શૂટિંગ કરાવડાવો, કોંગ્રેસના અશિસ્ત વિશે બોલવું હોય એટલે ગમે તે બોલી શકતો, તો એ હવે ભારતીય જનતા પાર્ટી લાગુ પડી ગયું છે. અને આમ પણ તમને કહું સાહેબ કે ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય, ગંદકી ગંદકી હોતા है. ભારતીય જનતા પાર્ટીની અશિસ્ત હોય તો એ પણ અશિસ્ત જ ગણાય. એને હાથે કરીને ઊભું કર્યું છે અને લાખો કરોડો કાર્યકર્તાઓને નિરાશામાં ધકેલી દીધા છે. અને અત્યારે જે ટ્વિસ્ટ છે, રાજેશભાઈએ કીધું એ તો સારી વાત છે, કે છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી કદાચ આ ચૂંટણીમાં નહીં નડે, પરંતુ યાદ પ્રવીણભાઈ લખી રાખજો, સૌરાષ્ટ્રની 7 બેઠક, કચ્છ સૌરાષ્ટ્રની થઈને જે 7 લોકસભાની બેઠકની વાત કરું છું, પેટા ચૂંટણીની પછી ધારાસભાની વાત કરીશ, એમાં પોરબંદરની બેઠક જે છે એ 5 લાખ 10 લાખ તો જવા દો, એ તો હવે ભગવાન બચાવ્યો, જીતી જાય તો ઘી છે, એમ લખી રાખજો. શું વાત કરો છો? અરે માણાવદરમાં આટલી બધી તો તોડફોડ કરી, જવાહર ચાવડા તો મતલબ આટલી ચર્ચાઓ છે, જવાહર ચાવડા એક પોસ્ટ કરે છે, અરવિંદ લાડાણી હવે તો આવીને આમથી આમ લડી રહ્યા છે, એટલે આ બધા વિસ્તારમાં આટલા બધા આ વાસ્તુમાં ફેરફાર કર્યો આખા લોકસભા બેઠકના, જે તોડફોડ નાની મોટી કરીને, છતાં પણ શું આ પ્રકારની સ્થિતિ છે? સાહેબ, નેતા ફરી જાય એટલે પ્રજા ફરી ન જાય. નેતા તો ગમે ત્યારે અડુકિયા દડુકિયાની જેમ ઢળી પડે. અર્જુન મોઢવાડિયા હવે અત્યારે એમ કે કોંગ્રેસને ઓળખી લેજો, ભારતીય જનતા પાર્ટી તમારો ઉદ્ધાર કરે. કોણ માને? તમે વિચાર તો કરો સાહેબ, શું કામ માને? આખી જિંદગી તમે એને ગાળ દેવામાં કાઢી હોય અને હવે તમે કોંગ્રેસ હરાવી છે ને ભારતીય જનતા પાર્ટી હારી છે, એટલે પ્રજાનું માનસ પલટવું એ બહુ નાની માના ખેલ નથી સાહેબ. એટલે સવાલ એ છે કે ભલે એને અરવિંદ લાડાણીને કીધું હોય
ભલે રાજેશભાઈ ને ચુડાસમાને કીધું હોય, રિપીટ ભલે જેને કરવા હોય ને કર્યા હોય, આ બધા ઉપર લેવલના એટલે કે નળિયાના હાંધા છે, તળિયાના નથી. તળિયાના હાંધા જુદા છે. અને ઈ કોઈ કાલે મેળ પડે એમ નથી. પોરબંદરમાં સાહેબ સ્થિતિ એવી છે, લોકોને ખબર છે સુટેડ બુટેડ માણસ પોહાય નહીં. એને ગમતો તો અડધી રાતનો જાગતલ, એને ગમતો તો ખભે હાથ મૂકીને ખબર અંતર પૂછનારો, એને ઇન્સ્ટાગ્રામ ઉપર ને વોટ્સએપ ઉપર ને મને દિલ્હી આવીને ફોન કરજો એવા કઈ જરૂર નથી. અને એ માનસિકતા નહીં પલટાય. એટલે ગમે તે લોકો કહેતા હોય કે સંગઠન છે, ભારતીય જનતા પાર્ટીનો વેવ છે, નરેન્દ્ર મોદીનો ચહેરો છે, કમલ બ્રાન્ડ છે, આ બધુંય ભલે હોય, પરંતુ કોંગ્રેસ પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીને યા તો હફાવી દેશે યા તો હરાવી દેશે. લખી રાખજો. ઓકે, તો એટલે આવી સ્થિતિ પછી- તમે આંકલન કર્યું. બીજા આપમાં વધુ આંકલન કરીશું. સુરેન્દ્રનગરની પણ વાત કરીશું, રાજકોટની પણ વાત કરીશું અને જુનાગઢની પણ વાત કરીશું. જુનાગઢમાં ડોક્ટર ચગના કેસ બાદ ઘણું બધું ચર્ચાયું. છેલ્લી ઘડી સુધી નામ જાહેર ન થયું, પણ ચહેરો ન બદલાયો. ઘણા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, પણ પછી સોશિયલ મીડિયા પર એ પ્રકારની પોસ્ટ પણ કરતા થઈ ગયા કે ખબર નહીં, અંતરાત્મા ડંખી રહ્યો છે, ઘણાનો જાગી રહ્યો છે, ઘણાનો ડંખી રહ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ આ સિઝન છે, અત્યારે જ અંતરાત્મા ખુલીને બહાર આવે, કેમ કે તડકો પણ એ પડી રહ્યો છે, ઠંડી ગઈ અને ધગધગતી વાતો થઈ રહી છે. હવે પેટા ચૂંટણીને પણ વાતો કરીશું. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું સમીકરણ શું કહે છે, જ્યાં ખરેખર નારાજગી છે અથવા તો આમ તો વિપક્ષ જ્યારે જનતા વચ્ચે ઉતરીએ તો કહે છે કે વિપક્ષ છે ક્યાં. અને જો આ જવાબ મળતો હોય પ્રજાના મુદ્દા લડવા મુદ્દે, છતાં પણ સત્તા પક્ષના 26માંથી 26 સાંસદો હોય ને છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય, તો ગુજરાત છે બોસ. આથી વધારે રોલ મોડેલ કોઈ હોઈ ન શકે. આ જવાબ જનતા થકી મળે છે જ્યારે જીએસટીવીના સહયોગીઓ રસ્તા પર ઉતરે છે કે તમારું શું માનવું છે આ ચૂંટણી વિશે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ બીજો રાઉન્ડ પેટા ચૂંટણીની પણ વાત કરીશું, કેમ કે આયાતીની કમી ત્યાં પણ નથી અને તકલીફ ત્યાં પણ છે. વેલકમ બેક. તો લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોને લઈને કચવાટ છે. જનતા કઈ રીતે જોઈ રહી છે એ પણ જરૂરી છે, કેમ કે હમણાં એક રિપોર્ટ આવ્યો. સાહેબ, સાંસદોને જે ગ્રાન્ટ મળે છે, એક તો ડબલ એન્જિન સરકારની વાત કરીએ છીએ કે મોસાળમાં જમણ અને મા પીરસનારી, જેટલા માંગ્યા એટલા એકાદ બેઠકને બાદ કરતા મળ્યા નહીં, પણ જેટલી ગ્રાન્ટ આવી એમાંથી 50% પડી રહી. સાંસદો તો શું એટલા બિઝી છે કે સંસદની હાજરીનો રિપોર્ટ પણ આવ્યો. એમાં પણ સવાલ પૂછાય છે કે કેટલા સાંસદોએ કેટલા સવાલ કર્યા અને જે પ્રાથમિક સુવિધાઓ છે એમાં ગ્રાન્ટ વાપરવાની હોય છે. આ તો કેવું કે ગ્રાન્ટ આવેલી છે ને પડેલી છે. શું એ જ કારણ છે કે કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપવી પડે અથવા તો બદલવા પડે? કોંગ્રેસ માટે તો સ્થિતિ છે નહીં, કેમ કે છેલ્લા 10 વર્ષથી કોઈ સાંસદ તો છે નહીં. જે રાજ્યસભાના હતા એને પણ થોડો ખેસ અને વિચારધારાને બધું જ બદલી નાખ્યું છોટાઉદેપુરમાં. ચર્ચા થોડી આગળ વધારીએ. કોંગ્રેસ અને બીજેપીની આ વાત કદાચ વાઇસે વર્ષા લાગે છે. ડોક્ટર હરિ દેસાઈ, આપણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો થોડો ઉપર છલ્લો માહોલ જાણ્યો, પણ આ તમામ પરિસ્થિતિઓમાં હું જનતાને વચ્ચે એટલા માટે લઈ આવું છું કેમ કે જનતા ઘણી વખત છે ને એ આ વખતે જનતાનો કહેવાનો અંદાજ પણ બદલાઈ ગયો છે. ક્યાંક રોડ તૂટેલા હોય ને તો પૂછીએ ને કે ભાઈ શું છે, કામ બામ થયું છે કે નહીં, સાંસદ કે ધારાસભ્ય કોઈ દેખાય છે કે નહીં. અરે સાહેબ, આટલા જબરદસ્ત રોડ છે, આટલા જબરદસ્ત રોડ છે, એટલે આપણે સમજી જવાનું. એટલે આ પણ એક અભિવ્યક્તિની જે સ્ટાઇલ છે બદલાઈ છે. પણ બીજેપી માટે શું ખરેખર પરિસ્થિતિ બદલાઈ છે? સાબરકાંઠામાં હજુ પણ ઉમેદવાર ન બદલે અને જે મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાયાના કાર્યકર્તાઓ દ્વારા, અથવા વલસાડમાં આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, વડોદરામાં જે થયો, હું એમ નથી કહેતું કોંગ્રેસ તો એવી પરિસ્થિતિમાં છે જે લોકો કહી રહ્યા છે કે વિપક્ષ એટલીસ્ટ આટલા મુદ્દાઓ છે, વિપક્ષ સરખું લડતા શીખે. શું એ પરિસ્થિતિમાં વિપક્ષ છે? મુદ્દાઓ છે વિપક્ષ પાસે, સામે કકડાટ પણ છે, પણ એ વિઝન અને મહેનત છે ગુજરાતમાં આ કહેવું પડે. એટલા માટે કેવું પડી રહ્યું છે કેમ કે દરેક જે જનતા છે એ જ કહી રહી છે કે આટલું બધું છે પણ કોઈ લડવા વાળું તો મળે નહીં. પ્રવીણ, આમાં છે ને બહુ સ્પષ્ટ વાત છે.
ગુજરાતની પ્રજા વિશે નરેન્દ્રભાઈ ઘણી વખતે કહેતા હોય છે, કહેતા હતા ગુજરાતમાં હતા ત્યારે તો, કે મારે શું અને મારું શું. ગુજરાતની પ્રજાની આ તાસીર છે અને ગુજરાતની પ્રજા એનો લાભ જ્યાં મળે ત્યાં આગળ છે ને દોડે છે. તમે ઉત્તર ગુજરાતની વાત કરી. ઉત્તર ગુજરાતમાં જે અસંતોષ છે, ખાસ કરીને બનાસકાંઠા કે સાબરકાંઠાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ઉમેદવાર કયા મૂક્યા એ, અને ધારો કે બનાસકાંઠાની અંદર પણ લાઇટ વેઇટ ઉમેદવાર છે, પણ ત્યાં બદલે તો બીજે ભડકા થાય એમ છે. જે ઉમેદવાર હતા, ધારો કે ત્યાંના છે ને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, એમને રિપીટ કેમ ન કર્યા એ પણ એક મોટો પ્રશ્ન છે. પરબત પટેલને બનાસકાંઠામાં આખો એક જ સમાજ બધી જ સંસ્થાઓ પરનો કબજો ધરાવે છે અને શંકર ચૌધરી ડેરી ઉપરથી સંપૂર્ણપણે છે ને બધું સૂત્ર સંચાલન કરીને પોતે સર્વસત્તાધીશ બનીને બેઠા છે. સરકારમાં કેટલું ચાલે છે જુદી વાત છે, કારણ કે માનનીય સ્પીકરનો હોદ્દો બરાબર છે, પણ હેડમાસ્ટર જેવો છે. ત્યાં આગળ છે ને મિનિસ્ટર હોય તો કંઈક કામ થાય. લોકો છે ને હવે તો ખુલીને આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બોલી રહ્યા છે કે અમારા કામ નથી થતા, અને બહારનો ઉમેદવાર છે. હવે શંકર ચૌધરી એ ઉત્તર ગુજરાતના છે, એ જ સમાજના છે, પણ પરબતભાઈને ત્યાં જઈને એમણે લડવું પડ્યું છે અને ત્યાંના એ જ સમાજના લોકો એમ કહે છે કે અમારે તો બહારના આયાતી ઉમેદવાર છે જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હવે જો એ થતું હોય તો રેખા ચૌધરી એ પણ જેને વડગામના છે, એ પણ એમને પણ આયાતી કહે છે. એટલે ખરેખર તો છે ને આયાતી કોણ છે ને આયાતી કોણ નથી એ પ્રશ્ન છે. ક્યારેક અકબરભાઈ ત્યાંથી ચૂંટાતા હતા. હવે કલ્પના કરી શકો કે અકબરભાઈ અને એમના વાઇફ બંને જણા મુસ્લિમ એ બનાસકાંઠાની બેઠક ઉપર એકથી વધુ વખત જીત્યા છે. હવે તો એ કલ્પના પણ ન થઈ શકે. બીજું, કામની વાત તમે કરી. 50% ફંડ પડ્યું રહ્યું છે, સેન્કશન થયેલું. એડીઆર નો જે રિપોર્ટ તમે જેનો ઉલ્લેખ કર્યો, આપણા સંસદ સભ્યોને કામ કરવામાં રસ જ નથી. પ્રજાને બોલવામાં રસ નથી. પ્રજા એટલે કે સામાન્ય પ્રજા બોલે છે, પણ બાકી જે ધારો કે સહકારી મંડળી છે, હું મારી સહકારી મંડળીની વાત કરું તો એનો સેક્રેટરી ભારતીય જનતા પાર્ટીનો હોવા છતાં એ કહે છે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, પણ અમે બોલી શકીએ એમ નથી, કારણ કે બોલવાની સત્તા માત્ર એક જ વ્યક્તિને છે અમારી પાર્ટીમાં, દિલ્હીશ્વરને. બીજો કોઈ બોલી શકે નહીં. એટલે પ્રશ્ન એ છે કે તમે છે ને આખું નેટવર્ક જે હોવું જોઈએ, તમને જે ફીડબેક મળવા જોઈએ એ ફીડબેક મળતા જ નથી. ધારો કે આ ભીખાજી ઠાકોર એમને એ છે ને ત્યાં આગળ છે ને સાબર બેંકમાં છે ને વાઇસ ચેરમેન છે. સાબર બેંકના કંઈ વહીવટ વિશે કંઈ મારે કહેવું નથી, કારણ કે સાબરકાંઠામાં વહીવટ કરવાની આખી પરંપરા છે. એટલે એ છે ને જાહેરમાં કશું નહીં કે એમની ટિકિટ કપાઈ જાય કે એમને છે ને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં એમના ભત્રીજા બહુ છે એને પણ બાજુએ મૂકી દે તો પણ નહીં બોલે. મુશ્કેલી આ છે. બધા પોતપોતાનો સ્વાર્થ ઈચ્છે છે અને પ્રજાની કોઈને પડી નથી. હું બહુ પ્રામાણિકપણે કહું છું, બોલી શકતા નથી લોકો. પાર્ટીની ડિસિપ્લિન, ત્યાં પાર્ટીની ડિસિપ્લિન આવે છે. મેં કહ્યું ને કે પેલો કહે છે કે અમારે ત્યાં તો એક જ માણસ બોલી શકે. એટલે એવા સંજોગોની અંદર જે અસંતોષ છે, ખેડૂતોના પ્રશ્નો વિશે કોણ બોલે છે? તમે તો ખેડૂતોને વિશે કેટલી બધી ડિબેટ કરી. તમને ખ્યાલ છે કે ખેડૂતો, અને આજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2011માં ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમને કાગળ લખતા હતા કે C2 + 50%, ડોક્ટર સ્વામિનાથન એ પેલા ભલામણ મુજબ તમારે છે ને એમ કે MSP આપવી જોઈએ. તો ભાઈ તમે સત્તામાં છો, તમે કેમ નથી કરતા? વચનો તો બહુ જ ગાજર લટકાવ્યા. હવે આ પ્રજા છે ને મને લાગે છે આપણી પ્રજા છે ને એ માયકાંગલી બની રહી છે. અને હું તો એમ પણ કહીશ કે જો 140 કરોડની જનતામાંથી જો 80 કરોડની જનતાને મફત રાશન મળતું હોય તો આ આવતી પ્રજા છે ને એ પંગુ પેદા થવાની છે. સંઘર્ષ કર્યા વિના જે મફતિયું ખાવા માટે જે તૈયાર થઈ રહી છે એ પ્રજા, એનામાં હીર ક્યાંથી રહેવાનું? પ્રશ્ન આ છે મૂળ. ઓકે વિક્રમભાઈ, ત્યાં પણ હમણાં એસએપી થોડી વધારી, કેમ કે શુગર મિલ ને બધી વસ્તુઓ છે. આ બધા દક્ષિણ ગુજરાતના મુદ્દા આખા અલગ છે અને ત્યાંના પણ પ્રશ્નો છે, ખેતીના પ્રશ્નો હોય કે પ્રાથમિક પ્રશ્નો હોય.
શુગર ફેક્ટરીના અને શુગર ઉગાડતા ફાર્મર્સના પ્રશ્નો હોય. ભરૂચમાં એક તો દક્ષિણ ગુજરાત સિવાય જે આદિવાસી બેલ્ટમાં રાહુલ ગાંધીની યાત્રા નીકળી અથવા આમ આદમી પાર્ટીએ જે ગઠબંધન કર્યું અને ભરૂચ લડી રહ્યા છે, આમ પ્રેક્ટિકલી ગણી લઈએ એ પટ્ટામાં, તો ખરેખર ભરૂચ, વલસાડ, સુરત, નવસારી ઘણી બધી સીટો એવી છે કે નામ ચાલે, કામ ક્યાંક સારા પણ થાય છે અને ક્યાંક નથી થતા, તો સવાલ કરવાવાળું પણ કોઈ હોતું નથી કેમ કે સાંસદ દિલ્હી હોય છે. તો આ બધી પરિસ્થિતિઓ વચ્ચે ઓવરઓલ ભરૂચ અને દક્ષિણ ગુજરાતનો બેલ્ટ શું કહે છે આ વખતના ચૂંટણી માહોલ? હવે આપણે ભરૂચની વાત કરીએ ને તો અહમદ પટેલ ના અવસાન પછી એમના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાઝે, હું કોંગ્રેસ, આપણે ભાજપની ખૂબ વાત કરી, આપણે બીજી પક્ષે પણ થોડી વાત કરી. આપણે ભાજપની એકલાની ચિંતા નહીં કરવી જોઈએ, કારણ કે બીજા બધા માણસો જ છે, આ લોકો મંગળ પરથી નથી આવ્યા કે હડચામડાના જ બંને પક્ષમાં માણસો છે, બરાબર. તો કોંગ્રેસમાંથી ખરેખર આ જયારે આમ આદમી પાર્ટી સાથે એમનું ગઠબંધન થયું ત્યારે ભરૂચની બેઠક તો એક મુસ્લિમ કેન્ડિડેટ તરીકે નહીં પણ મુમતાઝબેને અને ફૈઝલભાઈએ જે આદિવાસી વિસ્તારોમાં અને ભરૂચ જિલ્લામાં જે કામ કર્યું છે ને એ મેં નજરે જોયું છે. દર મહિનામાં 20 દિવસ એ લોકો અહીંયા મસ્ત વિસ્તારમાં આવીને રહેતા હતા. એમને અહમદ પટેલને તો અન્યાય કર્યો જ છે કોંગ્રેસે એમના અવસાન પછી, પણ એમને ઘર ખાલી કરવું પડ્યું. જો રાજ્યસભામાં એવા માણસોને મોકલ્યા છે કોંગ્રેસે કે જે 2 શબ્દ બોલી નથી શકતા. એ વખતે જો કોઈ એમના કુટુંબમાંથી મોકલાવતે જે ખરેખર ગરીબો માટે કામ કરે છે કે સમાજ સેવું કામ કરે છે, તો એમનું ઘર બચી જતે આજે દિલ્હીમાં અહમદ પટેલનું. એમના સંતાનો આટલે જયારે એક્ટિવ છે ત્યારે, એટલે ભરૂચની બેઠકમાં તો શું છે કે હવે કોંગ્રેસમાં મુસ્લિમ મતદારો પણ 50% નિષ્ક્રિય થઈ ગયા છે, કારણ કે એમને એવું અપેક્ષા હતી કે હવે આ વખતે તો મુમતાઝબેનને ટિકિટ મળશે કે ફૈઝલભાઈને ટિકિટ મળશે. પણ આદિવાસી બેલ્ટની આપણે વાત કરીએ ને તો આદિવાસી બેલ્ટમાં આપણે ખરેખર જોવા જઈએ ને ડાંગ સહિત ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં છેલ્લા લગભગ 25-30 કરતા વધુ વર્ષથી મેં જોયું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સંગઠને મૂળભૂત રીતે ત્યાં જઈને જે ધર્માંતરણની પ્રક્રિયા ચાલતી હતી આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મ બદલાવાની, એને પર બ્રેક મૂકીને ખરેખર એટલું બધું કામ કર્યું છે ને કે જે ભારતીય જનતા પક્ષ કોઈ દિવસ આદિવાસી બેઠક ઉપર જીતતો નહોતો. આજથી 20 વર્ષ પહેલા તમે જુઓ, તમે રેકોર્ડ કાઢીને જોશો તો આદિવાસી બેલ્ટમાં ભાજપ નહોતું નહીં. તો સ્પેસિફિકલી એમને ટાર્ગેટ કરીને આદિવાસીઓમાં કામ કરીને એક ત્યાં વિકાસ કરીને તમે આજે ડાંગ જિલ્લામાં જશો ને કે તો તમને એટલા સારા રસ્તા જોવા મળશે કે મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પણ નહીં હોય, નાસિક કે પુનામાં પણ નહીં હોય એટલા સારા રસ્તા જોવા મળશે. આ એક પાણીની સમસ્યા, એ બધી ઘણી બધી સમસ્યા છે. પણ એની સામે બીજી વસ્તુ એક આપણે ભૂલી જઈએ છીએ કે ભાજપને કેમ મત આપે છે. ભાજપમાં આટલું બધું ખરાબ સંગઠન છે, ભાજપમાં કાર્યકરો નારાજ છે, છતાં લોકો કેમ ભાજપ, કયું એક્સ ફેક્ટર છે, આપણે એક્સ ફેક્ટર કહીએ તો એક્સ ફેક્ટર હું વર્ષોથી કહું છું એકનું એક હિન્દુત્વ જ છે. લોકોને જયારે આગલા દિવસે બધા ટીકા કરશે, મેં મારા કેટલા મિત્રો જોયા છે ભાજપ વિરુદ્ધ હોય, મત આપવા જઈને આવે પછી આપણે વાત કરશે ને અમે છેલ્લે તો ભાજપને જ મત આપ્યો. આ જે ભાજપના ટીકાકારો છે ને મત આપવા જશે ત્યારે ભાજપને નહીં આપતા હોય તો 156 થી વધારે બેઠક વિધાનસભાની બેઠકમાં અને વાસ્તવિકતા અને 10 વર્ષથી 26 માંથી એક બેઠક પણ વિરોધ પક્ષ નથી જીતી શકે. કેમ એવું થાય છે? દર વખતે ભાજપમાં દેખાતો થાય છે એવું નથી થતા. એક જ ફેક્ટર છે કે એમને ઇનસિક્યુરિટી દરેક માણસને, આપણે ગુજરાતીઓમાં વધારે છે, વેપારી વર્ગ પ્રજા છે કે કાલે ઉઠીને જે રાયટ હિન્દુ મુસ્લિમ તોફાનો થતા હતા, કોમ્યુનલ રાઇટ્સ થતા, તે ભાજપ આવ્યા પછી શાંતિથી ધંધો પાણી કરી શકીએ છે. એ સાચું પરસેપ્શન છે કે ખોટું આપણે વાત નથી કરતા, પણ શા માટે ભાજપ જ જીતે છે એનું એક મહત્વનું એક જ ફેક્ટર છે. અને એ વસ્તુનું નરેન્દ્ર મોદી પણ જાણે છે, અમિત શાહ પણ જાણે છે અને CR પાટીલ પણ જાણે છે. એટલે એ લોકોને હંમેશા આત્મવિશ્વાસ રહ્યો છે કે આ બધી નાની વાત છે. આ મતદારોનો માનસિકતા બદલી નથી શકવાની. આ બધી ઝઘડા છે કે આજે તમે જે ભરૂચની વાત કરી મુમતાઝ અને ફૈઝલ પટેલની, તમે જે કહ્યું કે એને કામ કર્યું છે આ બેલ્ટમાં અને ટિકિટ નથી મળી, આમ તો કોંગ્રેસે 2 એવી, એક તો લેગસી વાળી સીટ અને જ્યાંથી પ્રદેશ પ્રમુખ આવે છે એ સીટ સરેન્ડર કરી અથવા તો ગઠબંધનમાં ગઈ, એક મોટો યક્ષ પ્રશ્ન છે. બીજી વાત કે તમે કહ્યું કે આના કારણે જે મુસ્લિમ મતદારોથી નિરસતા જોવા મળી રહી છે, ઉપરથી ઓવેસીની એન્ટ્રી થઈ છે. રાઈટ. એટલે એ સમીકરણ શું બની રહ્યું છે અત્યારે, મતલબ જ્યાંથી જાહેરાત થઈ છે મુસ્લિમ મતદારોને નામાં એક શું એમને હતાશા જોવા મળે છે કે એમને રિપ્રેઝેન્ટેશન મળતું જ નથી. ભાજપમાં તો નથી જ મળતું, એ તેમણે સ્વીકારી લીધું છે.
પણ હવે કોંગ્રેસમાં પણ જો આ જ રીતે ચાલશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં, તમે જુઓ આજે મુસ્લિમ વિરોધ પક્ષ ભાજપમાં તો ચાલે મુસ્લિમ મુસ્લિમ ઉમેદવારોને પહેલેથી જ અવગણવામાં આવે છે, પણ વિરોધ પક્ષે બી આજે કેટલા મુસ્લિમ ઉમેદવારોને લોકસભાની ટિકિટ આપી. તમે જુઓ કે તમે જ્યાં મુસ્લિમ બેઝ વાળા એક જમાનામાં મુસ્લિમ હરિભાઈએ જે નામ આપ્યા સાબરકાંઠાના, તો એ રીતે આજે કેટલા મુસ્લિમ જીતે છે મને બતાવો તમે ગુજરાતમાંથી, વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોર્પોરેશન કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય. એટલે એ ફેક્ટર આપણે સમાજશાસ્ત્રીએ પણ બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે એવું તો કેવું પોલરાઇઝેશન થઈ ગયું છે, એનું કારણ શું છે, એ ઊંડા ઉતરવાની જરૂર. ઓકે, આ વખતે તો રાજેશભાઈ આમ તો ઇમરાન ખેડાવાળા જીત્યા, ગિયાસુદ્દીન હાર્યા, ત્યાં ભાખાનેરથી પીરઝાદા હારી ગયા. એ વસ્તુમાં ઠીક છે, એ બધું આંકલન થતું રહેશે. પણ ઓવરઓલ જે ડિસ્કસ કરી, તમને જ્યાં જે પોકેટ્સમાં કે જ્યાં તકલીફ છે અથવા ફાઇટ છે, જ્યાં આંતરિક અસંતોષ છે અથવા તો કોંગ્રેસના પક્ષે કોંગ્રેસ જે રણનીતિ ખબર નહીં, તો કોંગ્રેસને ખબર શું છે બીજેપી અને કોંગ્રેસની, પણ ઉમેદવારો હજી જાહેર કરવાના બાકી છે, પછી રણનીતિઓ જાહેર થશે. પણ કઈ એવી સીટ તમારા મતે લાગે છે, એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કે જ્યાં ખરેખર ને પ્રજા ઈચ્છે, આમાં શું છે બધું વન વે પર ન જવું જોઈએ, જ્યાં એક લોકસભા ચૂંટણી જેવો તમને માહોલ લાગી રહ્યો છે, અથવા તો જ્યાં ફાઇટ થશે, કેમ કે એક તરફ 5 લાખની લીડની વાત થઈ રહી છે, બીજી તરફ એવું છે કે કોંગ્રેસ ખબર નહીં હજુ પણ બાકી સીટ છે, કોરી પાર્ટીવાળા ઉમેદવાર ઉતારશે કે નહીં, કેમ કે દિગ્ગજો તો બહુ લડ્યા, રિપોર્ટ કાર્ડ પણ લોકો પાસે છે. કોઈ એવી સીટ તમે આઈડેન્ટિફાઈ કરી છે અથવા તો તમને અત્યારની સ્થિતિએ લાગી રહી છે? જો 5 લાખની લીડવાળી વાત ભારતીય જનતા પાર્ટીની છે, એ તો એક પ્રકારની સાયકોલોજીકલ ગેમ છે. દાખલા તરીકે તમે કલ્પના કરીને એવું માની લો કે બધી સીટ 5 લાખના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતે છે, તો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 75ની આસપાસ થાય. એટલે એ સ્થિતિ જે છે એ તમામ સીટ ઉપર નથી, અર્બન સીટો ઉપર ચોક્કસ છે. આજે પણ 5 કે 6 સીટ એવી છે કે જે લોકો 5 લાખના માર્જિનથી કે 3.5 લાખના માર્જિનથી, એમ જોવા જાવ લગભગ 11 સીટો એવી છે કે 3.5 લાખથી માંડીને 6 લાખ સુધીના માર્જિનમાં ભારતીય જનતા પાર્ટી જીતી હોય. સવાલ એ છે કે આજથી 20 દિવસ કે 25 દિવસ પહેલાં જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે આપણને એવું હતું કે ચર્ચા કરવાનું કોઈ કારણ આપણને મળશે કે નહીં મળે. સ્થિતિ એવી હતી, કોંગ્રેસમાં જે રીતે એક પછી એક લોકો જઈ રહ્યા હતા અને 17 રહ્યા હતા, એ 17માંથી પાછી 2 આંકડામાં બચશે કે નહીં, અને પછી કોંગ્રેસ લડશે કેવી રીતે. મોટા મોટા નેતાઓ જે છે, તમે કહો છો કોંગ્રેસ ના, તો જે લોકો સોસાયટીના ચેરમેન થવાનું હોય ને તોય ફટાકડીને ઊભા થઈ જતા હતા. આવક જાવક આ નારાજગીના કારણે અટકી એ લોકો, એ મોટા નેતાઓ કોંગ્રેસની અંદર, રાજેશભાઈ, આવક જાવક આ નારાજગીના કારણે અટકી ગઈ, અથવા કેમ કે એવી પણ ચર્ચાઓ છે અંદર ખાને કે નહીં અત્યારે થોડી બ્રેક મારો પછી જોઈશું? ના, એટલે આમાં લેવામાં બાકી શું રાખ્યું છે? અને બીજું છે, જેમને લેવાનું તેમને કંઈક તો આપવું પડે. તો હવે બાય ઇલેક્શન લડવાનું, જે ધારાસભ્યને જવાનું હતું, ચૂંટણી જાહેર થઈ ગઈ પછી આપણને ખબર હતી કે હવે એકે નહીં જાય. એટલે હું ઘણી વખત કહેતો કોંગ્રેસ તો બાધા રાખતી હશે, વહેલી ચૂંટણી જાહેર થઈ જાય તો હવે આ 4 ગયા જે ગયા, હવે 5મો ના જાય. એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે એના કરતાં કોંગ્રેસ હારે છે એ વધારે આપણે સમજવું પડે. ધાર્મિક ધ્રુવીકરણની વાત થઈ કે બીજી જેમની રાષ્ટ્રીયતાની વાત થઈ, વનવાસી કલ્યાણ પરિષદનો જે કામ કરે છે, તો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી એમની જે સંલગ્ન સંસ્થાઓ છે, RSS છે, વનવાસી કલ્યાણ પરિષદ છે, ABVP છે, બધી એટલી બધી સંસ્થાઓ છે કે જે પોતપોતાના રોલ એ બહુ જ ઈમાનદારીથી એ લોકો નિભાવતા હોય છે. પણ સવાલ એ છે કે કોંગ્રેસને જીતવું છે કે કેમ? તમે જેમ કીધું કે ભરૂચની અંદર સારી ફાઇટ સારી આપી છે. વાત થઈ અહેમદભાઈ પોતે જીવતા જીવ ભરૂચની સીટ ઉપર જીતાડી નથી શક્યા, તો ફૈઝલ મુમતાઝ ત્યાં શું જાદુ કરી લે, એ પણ એક જોવાનો વિષય હતો. બીજી વસ્તુ એ છે કે જ્યારે ફૈઝલ કે મુમતાઝની વાત આવે છે કે કદાચ અપક્ષ લડશે, ત્યારે હું કાયમ કહું છું કે પિતા કરતાં પ્રમાણિક હશે છોકરાઓ, કે કમસે કમ પાર્ટીની સામે રહીને તો પાર્ટીનું બગાડે છે, પાર્ટીની અંદર રહીને તો નથી બગાડતા. એટલે કોંગ્રેસની અંદર આ લૂણો છે ને પહેલેથી લાગેલો છે, અને દિલ્હીથી પ્રદેશ છે એ છૂટું પડી ગયું. જે સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની આપણે ચર્ચા, કોંગ્રેસની દુર્દશાનું મૂળ કારણ એ કે દિલ્હીના લોકોને એની જે જમીનની રાજનીતિ છે એનાથી અંધારામ રાખવામાં આવ્યા, અને જે પેલા 5-7 બની બેઠેલા નેતાઓ હતા એમની આંખે જ દિલ્હીએ ગુજરાતને જોયું, અને એના કારણે જે એક સીમિત લોકોની અંદર કોંગ્રેસે લોકસભા, વિધાનસભા, રાજ્યસભા આ તે બધું વહેંચ્યું, એના કારણે સંગઠન બેઠું ના થયું. પણ આ મેસેજ પર છેલ્લી 2-3 ચૂંટણીથી શું દિલ્હી હાઈકમાન્ડને ખબર પડી ગઈ છે?
કે ગુજરાતમાં ખરેખર આ પ્રકારની સ્થિતિ છે? કેમ કે વાતો તો કોઈને કોઈ આ એંગલથી પહોંચતી હોય તો બીજા એંગલથી પણ અહીંયા ગુજરાતમાં એટલા માટે વિધાનસભામાં પણ એટલો રસ ન લીધો. ગુજરાતમાં જે સ્થિતિ છે એનાથી જુદી સ્થિતિ તમને હાઈકમાન્ડમાં દિલ્હીમાં દેખાય? ત્યાં પણ એ સ્થિતિ છે. એટલે સવાલ એ છે કે તમારે બેઠું થવું છે કે કેમ, પહેલા તો એ નક્કી કરવું પડે. તમારે સ્પર્ધામાં દોડવું છે કે ભલે ત્રીજો નંબર આવે બીજો નંબર આવે, જનૂનથી લડવું છે કે કેમ. જો એ કરો તો જે આ ચર્ચા થઈ, એક તો જગદીશભાઈએ પોરબંદરની સીટની વાત કરી, બનાસકાંઠાની સીટ જેની અંદર યુએસપી ઉમેદવાર છે. તમે જ્યારે ઉમેદવાર વર્સિસ ઉમેદવાર ચૂંટણી કરી નાખશો, રાહુલ વર્સિસ મોદી કરવા જશો તો તમને માર પડવાનો નક્કી છે, ભાજપ વર્સિસ કોંગ્રેસ કરવા જશો તમને માર પડવાનો નક્કી છે. પણ તમારી જ્યાં યુએસપી જ ઉમેદવાર છે, દાખલા તરીકે ચૈતર વસાવા, તો ચૈતર વસાવાને કેજરીવાલની જરૂર નથી, એમને જેલમાં પૂરી દીધા છે. એની પોતાની એક યુએસપી છે. હવે યુએસપી કેટલી કામ કરે છે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું નેતાઓ ગઠબંધન કરી નાખે, પણ નીચેના જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાનું એકબીજા સાથે ગઠબંધન થાય છે કે કેમ, એ પણ એક જોવાનો વિષય છે. એટલે જે 3 કે 4 સાબરકાંઠા છે, સાબરકાંઠામાં જે ભડકો છે એનો લાભ લેતા તમને આવડવું જોઈએ. જો પછી તો કેવી વસ્તુ થાય કે સામેવાળાના કકડાટ કરતા તમારો કકડાટ ઓછો, અને બધા એક બાબતે સંમત છે કે ભારતીય જનતા પાર્ટીનો કકડાટ મતપેટી સુધી જતો નથી. વચ્ચે ક્યાંક ને ક્યાંક જે છે બેરિયર્સ મૂકીને એને અટકાવી દેવામાં આવે છે. અને કોંગ્રેસનો કકડાટ એટલો બધો પારદર્શી છે કે છેક મતપેટી સુધી પહોંચી જાય છે. અને આત્માની વાત થઈને મને ઘણી વખત એવું થાય કે આ બધા આધ્યાત્મિક ગુરુઓ અને બધા કેટલા વર્ષો સુધી સાધનાઓ કરે છે, એમણે ખરેખર રાજકીય નેતાઓની જોડેથી શીખવું જોઈએ કે આત્માને ચપટી વગાડતા કેવી રીતે જગાડાય, ચપટી વગાડતા કેવી રીતે સુવાડી દેવાય. આત્મા પરનું નિયંત્રણ છે ગજબનું. આ 4.5 વર્ષ સુધી ગજબનું નિયંત્રણ હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે આમનો સીધો પરમાત્માની સાથે સીધું અનુસંધાન છે કે કેમ. અને જ્યારે ચૂંટણી આવે, લોકસભા આવે, રાજ્યસભા, વિધાનસભા આવે, ટાઈમિંગ સાથે આત્માને જગાડી શકે છે. એટલે આ બધી રાજનીતિ છે. પણ આ રાજનીતિ મજા આપણે ચિંતા એટલા માટે કે આપણે ભારતીય જનતા પાર્ટી આવે કે કોંગ્રેસ આવે ફરક નથી પડતો. એક એવું લોકતંત્ર હોય કે જે લોકતંત્રની અંદર સત્તામાં બેઠેલા લોકો થોડો ઘણો દબાવ અનુભવે. સત્તામાં બેઠેલા લોકોને એક એવો ડર લાગે કે અમે કશું ખોટું કરીશું તો જનતા સુધી વાત લઈ જવા માટે સક્ષમ કેટલાક લોકો છે જે આવનારા દિવસોમાં અમને રાજકીય નુકસાન કરી શકશે. આ કોન્ફિડન્સ જ્યારે જતો રહે સત્તાની અંદરથી, એ કોન્ફિડન્સ જે તે જ વખતે ઇમરજન્સી કેવી રીતે આવી હતી? ઇમરજન્સી ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, એમાંથી જ ઇમરજન્સીનો જન્મ થયો હતો. તો જ્યારે સત્તાની અંદર બેઠેલા લોકોને એવો અહંકાર થઈ જાય કે હવે કોઈ જ નથી સામે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકતંત્રમાં લૂણો લાગે છે. અને એટલે જ પણ હવે કોંગ્રેસને બેઠી કરવી, કોંગ્રેસને જીતાડવી આપણો રોલ નથી. તમે કીધું કે એમની શું રણનીતિ હશે, એમની તો દરેક કાર્યકર્તાને પૂછો તો અલગ રણનીતિ. એટલે એ સ્થિતિની અંદર કોંગ્રેસ શું, પણ 4-5 સીટને ફોકસ કરી અને જો એ લોકો જેટલા દિવસ, આ વખત તો દિવસો વધારે મળ્યા છે, એનો ઉપયોગ કરી જનતાની લોકો સુધી જાય, એમની જે વાત છે એને પહોંચાડે અને ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યું છે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો લઈ શકે, એ કરે તો 100% જે એમણે એક શબ્દ સરસ વાપર્યો જગદીશભાઈએ કે હરાવી ના શકો તો હંફાવી તો શકો જ. અને તમે અહીંયા હંફાવશો તો ચોક્કસ તમે નીચેની ચૂંટણીઓ જ્યારે આવશે ત્યારે અમને હરાવી શકશો, કારણ કે તમે તમારું ગ્રાઉન્ડ જે ગુમાવ્યું છે એને પાછું મેળવી શકો. મને રાજેશભાઈએ જે વાત કરી બનાસકાંઠામાં મને લાગે છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, એ શી ઇઝ અ રિયલ ફાઇટર. અને રેખાબેન ચૌધરી, એનો હજુ પરિચય કરાવવો પડે છે. ગલબા કાકાના પૌત્રી છે, બનાસ ડેરીના સંસ્થાપકના પૌત્રી છે, એ રીતે હજુ એમને ફેરવવા પડે છે. પણ મને ભાઈ વિક્રમ આપણી સાથે છે. વિક્રમભાઈ, મને એક પ્રશ્ન થયો છે ને વિક્રમભાઈની પાસેથી જે જવાબ મારે મેળવવો છે, અને હી વુડ બી ધ રાઈટ પર્સન. હું વચ્ચે ઓલપાડ કોલેજમાં ગયો હતો અને ત્યાં છે ને ત્યાંના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સહકારી આગેવાનો હતા. જી, મોટા ભાગના સહકારી આગેવાનોએ એમ કહ્યું કે અમે મૂળે કોંગ્રેસી છીએ, અમે અમારા હોદ્દા જળવાઈ રહે એટલા માટે જ છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અને એ રીતે એમણે ઘણા બધાએ કહ્યું પણ ખરું. ઘણા બધા, એટલે હું નામ પાડીને પણ કહી શકું, પણ મને લાગે છે અત્યારે આપણે નામ પાડવાની જરૂર નથી. તમે સવિશેષ જાણતા હશો. આવું કારણ શું? તમારી એકદમ સાચી વાત છે. અને હું તો એવા કોંગ્રેસના નેતાઓને નહીં, જે હમણાં ભાજપમાં ગયા છે છેલ્લા 6 મહિનામાં, નાના કાર્યકરો જે નાના હોદ્દા પર કોંગ્રેસમાં લાઈન લગાડી ભાજપમાં જવા, ઘણા એમ કહે છે કે અમારે જમીનની ફાઇલો અમારી અટકી ગઈ છે એટલે અમારે ભાજપમાં એની કઈ પાસ નથી થવાની એની જમીનની ફાઇલ. પણ એ લોકો એવું માની બેઠા છે કે અમે ભાજપમાં જઈશું તો અમને પોલીસની હેરાનગતિ થાય, તો ભાજપના અમે જઈશું તો અમને
એ થશે, અમારી ફેવર થશે, જમીનના કામ હશે તો થશે, એવી રીતે સરકારી આગેવાનોના ઘણા બધા પ્રશ્નો છે. હવે એ જ્યાં સુધી જે સત્તામાં પક્ષ છે એની સાથે નહીં બેસે તો જી થોડો કદાચ ટેકનિકલ ઇશ્યુ. જગદીશભાઈ, 4 કે 5 મિનિટ જેટલો સમય છે ને, એ 4-5 મિનિટમાં જુનાગઢમાં ઉમેદવાર રિપીટ કર્યા છે, સામે કદાચ હીરા જોટવાને ટિકિટ આપી શકે. જે પાર્ટી અને હેવી જાયન્ટ્સ વર્સિસ વાળી વાત કરી, પુરુષોત્તમ રૂપાલા હેવી જાયન્ટ્સ છે, પણ આયાતીના કારણે અથવા તો મુદ્દાના કારણે અથવા તો ઉમેદવાર સામે રોષના કારણે શું એવી સીટો તમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છો, ઇન્ક્લુડિંગ સુરેન્દ્રનગર, અને એમાં અમરેલી પણ જોડી લો, કે જ્યાં આ વખતે સૌરાષ્ટ્રની જનતાને લાગશે કે ના ચૂંટણી થઈ રહી છે, એવું લાગવું પણ જોઈએ. લોકશાહીનો આટલો મોટો તહેવાર છે કે ના અમે ચૂંટણી જોઈ રહ્યા છે, 19ની જેમ આવીને ગઈ એ રીતે નહીં, જે જનતા કહી રહી છે. પ્રવીણભાઈ, સૌથી પહેલા તો કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના નેતા શીર્ષ નેતૃત્વનો આભાર માનવો જોઈએ કે મૃતોપાય અવસ્થામાં રહેલા પક્ષને સંજીવની બક્ષી દીધી હાથે કરીને. નંબર 1, અત્યારે બહુ રસપ્રદ પરિસ્થિતિમાં અત્યારે સૌરાષ્ટ્રની ચૂંટણી ગોઈંગ ઓન ચાલી રહી છે. હું આપને બ્લો બાય બ્લો કહી શકું છું શું થશે તે, અને અત્યારે શું ચાલી રહ્યું છે. સ્ટીલ ટુડે, આવતીકાલની ખબર નથી કારણ કે શું આવતીકાલે થાય, પણ કચ્છમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિનોદભાઈ ચાવડા છે તો એ પ્લસમાં છે, સામે કોંગ્રેસમાં છે, એનું કઈ બહુ એટલું વજૂદ નથી આજની તારીખે. પોરબંદરમાં મેં આપને કીધું તેમ ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો ભાગશાળી, નહીતર ત્યાં લલિત વસોયા ભયંકર ફાઇટ આપશે, હરાવશે અથવા હંફાવશે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે એ અત્યાર સુધી તો વિક્ટરીની જેમ જ લડતા હતા ને કોઈ એના સામે કોઈ હતું ને એવું લાગતું હતું, પરંતુ હવે જે સ્થિતિ પલટાવા જઈ રહી છે, એક તો આ વિવાદ એને નડવાનો છે એમાં કોઈ સંશય નથી, અને પછી સામે પક્ષે જે ઉમેદવાર મૂકવાના છે કોંગ્રેસ, એમાં 2 નામ ભયંકર છે. એ ભયંકરમાં લલિતભાઈ કંગથરાએ પોતે ના પાડી દીધી, વિક્રમભાઈ સુરાણી જે ના પાડી દીધી, એટલે કે એને કદાચ નહીં મેળ પડે. હિતેશભાઈ વોરાનું નામ છે, ઇન્દ્રનીલ રાજગુરુનું નામ છે, પણ આ બધાની વચાળે એક શક્તિસિંહ ગોહિલ એવું વિચાર કરી રહ્યા છે કે સુરેન્દ્રનગરથી ચોટીલાના જે મૂળ ધારાસભ્ય હતા એ ઋત્વિક મકવાણા જે છે એને રાજકોટથી લડાવવામાં આવે. આપને એ યાદ રાખવું પડે કે જ્યારે જસદણના કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી જીતા હતા ભારતીય જનતા પાર્ટીના કિરણ પટેલની સામે, એવી જ ફાઇટ આ સંભવ છે કે જો ઋત્વિક મકવાણા જેવા કોળી ઉમેદવારને મૂકવામાં આવે તો થાય. એટલે રાજકોટની બેઠક પણ તમે જાણો છો રસપ્રદ તબક્કામાં પહોંચી જાય. જામનગરમાં પૂનમ માડમ છે, એની સામે જેપી મારવિયા છે, એ કઈ એટલું બધું ન ગણશે, અહીંયા પૂનમ માડમ નો અત્યારે પ્લસ પોઈન્ટ છે. જુનાગઢનું આપે કીધું રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, પરંતુ એ જે સમાધાન થયું છે એ ડોક્ટર ચગના કેસમાં જે સમાધાન થયું છે એ ચગ પરિવાર કે રઘુવંશી સમાજ, એ બેમાંથી એકેનું સ્ટેટમેન્ટ આજ સુધી નથી આવ્યું કે અમને સંતોષ થયો છે. ખાલી રાજેશ ચુડાસમા તરફથી એની સહીથી નહીં, એના સૂત્રો એ બુદ્ધિપૂર્વક મીડિયામાં વેતું કરી દીધું કે અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, પછી નરોવા કુંદરવા એ કઈ નહીં, એના જેવું એને જાહેરાત કરી દીધી છે. એટલે હજી ત્યાં પણ રોષ એટલો ને એટલો છે. સામે પક્ષે જો ત્યાં પણ પુંજાભાઈ વંશ એવા જો કેન્ડિડેટને અત્યારે ચાલે જ છે વાતો, પેલા એને કોંગ્રેસમાંથી ભાજપમાં લેવાની વાત હતી, અત્યારે ભાલીઓ પુંજાભાઈ વંશ જેવા જો લડાયક નેતાને મૂકવામાં આવે તો એ સીટ પણ હંફાવે કે એમાં તો કોઈ શંકા નથી, હંફાવી શકે એમ છે. અમરેલીમાં ભરત સુતરિયા સામે જેનીબેન ઠુમર, ભરત સુતરિયા જે છે એનું શિક્ષણ અને જેનીબેનના શિક્ષણમાં આસમાન જમીનનો ફેર છે. શિક્ષિત બેન છે, સક્રિય છે, બેદાર છે, અને જિલ્લા પંચાયતના સદસ્યથી માંડીને પ્રમુખ સુધીના રહી ચૂકેલા છે, એટલે એને ગ્રાસ રૂટ લેવલની બધે જ સંપર્ક છે, અને મહિલા વિંગના તેઓ શ્રી અધ્યક્ષ છે. એટલે આમ તમે જુઓ તો રાજકીય રીતે તમે જુઓ તો એ અનેક ગણા આગળ છે. હવે ભરતભાઈ સુતરિયા જે છે એને તો હવે લડાવી તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય તો જ જીતાડી શકે, જ્યારે કે આખો અમરેલી જિલ્લો આપણે બધા જાણીએ છીએ કોંગ્રેસનો ગઢ છે. એટલે આ ત્યાં પણ એક ફાઇટ થવાની સવાલ છે. અને સુરેન્દ્રનગરમાં આપણે જાણીએ છીએ ચંદુભાઈ સિહોરાને આપી, એની સામે તો આટલો મોટો બળવો અત્યારે ચાલી જ રહ્યો છે. અને ભાઈ એની કોંગ્રેસ વાળા જે છે કા ઋત્વિક મકવાણા જો રાજકોટથી ન આપે તો ઋત્વિક મકવાણાને ત્યાં મૂકે સુરેન્દ્રનગરમાં, અથવા તો ભાઈ
હા, બેમાંથી એક જગ્યાએ. તો ત્યાં પણ આ ફાઇટ થવાની સંભાવના છે. ભાવનગરમાં એક માત્ર જે નીમુબેન બામણિયાને આપી છે, તો ત્યાં આમ આદમીના પાર્ટી ઉમેશ મકવાણા છે, થોડાક ઢીલા પડશે, એટલે એની પ્લસ પોઈન્ટમાં છે. એટલે મેં આપને 7 બેઠકનું આપને કીધું, 7માંથી 3-4 બેઠક જે છે એમાંથી પોરબંદરની જેની વાત કરો તો બાકીમાં હરાવે અથવા હફાવે એવી સ્થિતિ છે. એટલે થેન્ક્સ ટુ ભારતીય જનતા પાર્ટીના આ શીર્ષ નેતૃત્વને કે કોંગ્રેસને સંજીવની બક્ષી દીધી. અને ઘણી વખત એવું નથી હોતું, ઘણી વખત આમથી આમ જગ્યા પણ ખસી જાય છે, ઘણી વખત બસમાં કે દિવસનો રૂમાલ મૂકેલો હતો પણ એ જગ્યાએ આવી ગયા, જગ્યા પર આવી ગયા. હવે કઈ જગ્યા મળે છે આવનાર સમય કહેશે, પણ કયા નેતાને યોગ્ય જગ્યાએ બેસાડશે એ જનતા નક્કી કરશે. પણ આ મુદ્દે ચર્ચા થવી જોઈએ ને ઉમેદવારો એટલીસ્ટ ખબર પડે. ઘણી વખત જતા હોય તો ખબર પણ ના હોય લોકસભાની ચૂંટણી કયા ઉમેદવાર લડી રહ્યા છે, ઘણા લોકો ફોલો કરતા હોય. તો આ તમામ પરિસ્થિતિઓમાં ઉમેદવારો હજી પૂરા ડિક્લેર કર્યા નથી કોંગ્રેસે, ઉપરથી અંદરખાને આંતરિક અસંતોષ, આટલા બધા મુદ્દાઓ જનતા કઈ રીતે જોઈ રહી છે એ પણ જરૂરી છે. આ લોકસભા ચૂંટણીને, પોતાના મુદ્દાને, પોતાના ઉમેદવારને અને કઈ પ્રકારની મેચ્યોરિટી લોકશાહીમાં એક નાગરિક તરીકે દાખવી રહી છે એ પણ એમની ફરજ છે લોકશાહીના આટલા મોટા તહેવારના. અમે પ્રયત્ન કર્યો કે વર્તમાન સ્થિતિમાં જે તડકા સાથે જે ઉકળી રહ્યું છે એની વરાળ શું કહી રહી છે, અથવા તો વરાળને જનતા કઈ રીતે જોઈ રહી છે. ધન્યવાદ તમામ ખાસ મહેમાન ચર્ચામાં જોડાયા. વિક્રમભાઈ આપનો પણ ધન્યવાદ, ડૉક્ટર હરિદેસાઈ, જગદીશભાઈ આપનો પણ ધન્યવાદ અને રાજેશભાઈ ઠાકર આપનો પણ ધન્યવાદ. તો પરંપરા છે, સવાલ આપણે જે કર્યો હતો આ શોના ઓપનિંગમાં કે ઓનલાઈન વોટિંગની સુવિધા આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું, જેનો જવાબ છે સી, ગુજરાત. અને જવાબ આપનાર 5 નામો છે: મહેશ પરમાર અમદાવાદથી, જીતુભા ગોહિલ સુરતથી, અરવિંદ બારોટ જામખંભાળિયાથી, દાનાભાઈ ચાવડા બોટાદથી અને મિતુલ કોટેચા અમદાવાદથી. તમામનો ધન્યવાદ. અને શંખનાદમાં આ જ પ્રકારના મુદ્દાઓ સાથે લોકસભા ચૂંટણી અને પ્રજા સાથે જોડાયેલા મુદ્દા છે એ આ મંચ પરથી ઉઠતા રહેશે, કેમ કે લોકશાહીની ચોથી જાગીરનું કામ છે અમારું, અથવા તો એ કામ આપ્યું છે. એટલે કે રાજકીય પક્ષોની જાગીર નથી, પરંતુ પ્રજાને અસર કરતા મુદ્દાઓ તમારા સુધી પહોંચાડતા રહીશું. ફરી મળીશું શંખનાદમાં. નમસ્કાર.